હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે વનસ્પતિ વર્ગીકરણના કેટલાક MCQ જોઈશું જે એક્ઝામમાં પૂછાયેલા છે. એમાં ક્વેશ્ચન છે, સ્પાયરોગાયરામાં લિંગી પ્રજનન એ ઉદ્વિકાસ દર્શાવતું લક્ષણ છે કારણ કે પ્રજનન એ ઉદ્વિકાસ દર્શાવતું લક્ષણ છે કારણ કે તે દર્શાવે છે એ ધાર્મિક રીતે વિભેદિત પ્રજનન અંગો છે, બી ભિન્ન કદના ચલિત પ્રજનન અંગો છે, સી સમાન કદના ચલિત પ્રજનન અંગો, ડી આકાર વિદ્યાની દ્રષ્ટિએ ભિન્ન પ્રજનન અંગો. તો સ્પાયરોગાયરામાં લિંગી પ્રજનન એ ઉદ્વિકાસ દર્શાવતું લક્ષણ છે કારણ કે એમાં ધાર્મિક રીતે વિભેદિત પ્રજનન અંગો હોય છે. આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી વનસ્પતિની કઈ જોડ બીજ ઉત્પન્ન કરતી નથી? એ ફ્યુનારિયા એટલે કે મોસ અને પાઇનસ, બી હંસરાજ અને ફ્યુનારિયા એટલે કે મોસ, સી ફ્યુનારિયા મોસ અને વડ, ડી વડ અને ક્લેમિડોમોનાસ. તો હંસરાજ અને ફ્યુનારિયા એટલે કે હંસરાજ ત્રિઅંગી વનસ્પતિ છે, જ્યારે ફ્યુનારિયા મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે જે બીજ ઉત્પન્ન કરતી નથી. આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ધતિ પ્રમાણે બીજધારીનું ઉદાહરણ દર્શાવે છે? એ છે ઝીંકો અને વટાણા, બી બાવળ અને શેરડી, સી પાઇનસ અને સાયકસ અને ડી મ્યુકર અને ઘઉં. તો આન્સર આવશે એ ઝીંકો અને વટાણા. આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પર્ણની ટોચ દ્વારા પ્રજનન કરે છે? એ ચાલતો હંસરાજ, બી સ્પ્રોક્ષ પર્ણ વનસ્પતિ, સી માર્કેન્શિયા, ડી મોસ. તો આન્સર આવશે એ ચાલતો હંસરાજ. આગળ 82 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું જીવંત અશ્મિ છે? સાયકસ, બી મોસ, સી સેકેરોમાઇસિસ ઇસ્ટ, ડી સ્પાયરોગાયરા. તો આન્સર આવશે એ સાયકસ. એને જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ તમને જોડકું આપેલું છે, જેમાં જોડકામાં કોલમ 1 અને કોલમ 2માં કેટલાક નામ આપેલા છે તે તમારે યાદ રાખવાના છે. આગળ તમને એક જોડકું આપેલું છે, જેમાં એ છે પેરીટ્રોકસ ફ્લેજેશન, બરાબર. તો એની સામે આવશે એલ ઇસ્ચેરેસિયા કોલાઈ. પછી બી છે જીવંત અશ્મિ, તો એની સામે આવશે ઝીંકો એ જીવંત અશ્મિ છે. રાઇઝોફોરસ, એની સામે આવશે એમ સેલાજિનેલા. સૌથી નાની સપુષ્પી વનસ્પતિ, એની સામે આવશે એન વુલ્ફિયા. અને સૌથી મોટી બહુવર્ષાયુ લીલ, એની સામે આવશે મેક્રોસિસ્ટિસ. એટલે એનો આન્સર આવશે એ. આગળનો 84 નંબરનો ક્વેશ્ચન છે, મોસમાં બીજાણુજનક એ પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે જે જન્યુજનક ઉત્પન્ન કરે છે, બી જન્યુજનક દ્વારા ઉત્પન્ન થતા બીજાણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે, સી પોતાને માટે અને જન્યુજનક માટે ખોરાક બનાવે છે, ડી તે જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી હોય છે. તો મોસમાં બીજાણુજનક એનો ઓપ્શન આવશે ડી, તે જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી હોય છે. આગળ 85 નંબરનો ક્વેશ્ચન છે, પીટ મોસનો ઉપયોગ ફૂલોને અને જીવંત છોડને દૂરના સ્થળોએ મોકલવા માટે પેકિંગ કરવામાં થાય છે કારણ કે એ તે ભેજ શોષક છે, બી તે ઉત્સેદન ઘટાડે છે, સી તે ચેપનાશક તરીકે કાર્ય કરે છે, ડી તે સરળતાથી મળે છે. તો એનો આન્સર આવશે તે ભેજ શોષક તરીકે વર્તે છે. આગળ 86 નંબરનો ક્વેશ્ચન છે, શંકુદ્રુમ ઘાસ કરતાં શેમાં અલગ પડે છે? એ જલવાહકની અને જલવાહિનીઓનો અભાવ, બી પરાગનલિકાનો અભાવ, સી ફલન પહેલાં ભ્રૂણ નિર્માણ, ડી અંડકમાંથી બીજ નિર્માણ. તો
ફલન પહેલાં શંકુદ્રુમ વનસ્પતિ એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે, એમાં ફલન પહેલાં ભ્રૂણનું નિર્માણ થાય છે, જ્યારે ઘાસ એ આવૃત બીજધારી વનસ્પતિ છે, જેમાં ફલન પછી ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે શંકુદ્રુમ ઘાસ કરતાં સી જે બાબત આપેલી છે ફલન પહેલાં ભ્રૂણ નિર્માણ, એ બાબતમાં અલગ પડે છે. આગળ 87 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે તમને. વાહક પેશીધારી અપુષ્પીના પ્રદેહમાં નરજન્યુઓ અને અંડકોષ જુદા જુદા સમયે પરિપક્વ બને છે. પરિણામે એ ત્યાં વંધ્યત્વનો દર ઊંચો હોય છે. બી કોઈ નિર્ણય કરી શકીએ કે છોડ એપોમિક્ટિક છે. સી સ્વફલન અટકાવાય છે. ડી તેમાં ફલનની સફળતાના દરમાં કોઈ ફરક પડતો નથી. તો સ્વફલન અટકાવાય છે. વાહક પેશીધારી અપુષ્પીના પ્રદેહમાં નરજન્યુઓ અને અંડકોષ જુદા જુદા સમયે પરિપક્વ બને છે, તો ત્યાં સ્વફલનની પ્રક્રિયા અટકાવાય છે. એટલે આન્સર આવશે સી. આગળનો ક્વેશ્ચન 88 તમને આપેલો છે. જો તમને લીલના જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કરવાનું કહેવામાં આવે તો નીચેનામાંથી કયું લક્ષણ તમે પસંદ કરશો? એ કોષમાં સંચિત ખોરાકનો પ્રકાર, બી સુકાઈની રચનાત્મક ગોઠવણી, સી કોષ દિવાલનું રાસાયણિક બંધારણ, કે ડી કોષમાં આવેલા રંજક દ્રવ્ય કણો. તો એનો આન્સર આવશે કોષમાં આવેલ રંજક દ્રવ્ય કણોના આધારે લીલને જુદા જુદા સમૂહમાં વિભાજિત કરવામાં આવી છે અથવા તો વર્ગીકૃત કરવામાં આવી છે. આગળ વાત કરીએ 89 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી કયા જૂથના ત્રણેયમાં કસાયુક્ત નરજન્યુ હોય છે? એ જિગ્નીમા, સેપ્રોલેજિના અને હાઇડ્રીલા, બી ફ્યુકસ, માર્સિલિયા અને આંકડો, સી રિક્સિયા, ડ્રાયોપ્ટેરિસ અને સાયકસ, ડી એન્થોસિરોસ, ફ્યુનારિયા અને સ્પાઇરોગાયરા. તો આન્સર થશે સી રિક્સિયા, ડ્રાયોપ્ટેરસ અને સાયકસ, એમાં કસાયુક્ત નરજન્યુ હોય છે. આગળ અનાવૃત બીજધારીમાં પરાગ કોટર શું દર્શાવે છે? એ અંડકમાં આવેલ કોટર જેમાં પરાગનયન પછી પરાગરજનો સંગ્રહ થાય છે. બી માદા જન્યુજનકમાં આવેલ છિદ્ર જે દ્વારા પરાગનલિકા અંડકોષ સુધી પહોંચે છે. સી લઘુ બીજાણુધાની જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અને ડી પરાગરજમાં આવેલ કોષ જેમાં નરજન્યુ ઉત્પન્ન થાય છે. તો અનાવૃત બીજધારીમાં પરાગ કોટર એ સી આવે છે, લઘુ બીજાણુધાની જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે એ દર્શાવે છે. આગળ 91 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. કેટલીક સુકાયકીય પ્રહરિતામાં બીજાણુ વિકિરણમાં કોણ મદદ કરે છે? એ બીજાણુધાની, બી કેલિપ્ટ્રા પ્રાવરવેષ્ટ, સી પરિમુખ દંત, ડી ઇલેટર્સ બીજાણુ પ્રસારક. તો એનો આન્સર આવશે ડી ઇલેટર્સ, એટલે કે બીજાણુ પ્રસારક એ બીજાણુના વિકિરણમાં મદદ કરે છે. આગળ નીચેનામાંથી શેમાં નરજન્યુજનક અને માદા જન્યુજનકનું મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી? એ ટેરિસ, બી ફ્યુનારિયા એટલે કે મોસ, સી પોલિટ્રિકમ, ડી સીડ્સ. તો બી આન્સર આવશે ફ્યુનારિયામાં નરજન્યુજનક અને માદા જન્યુજનકનું મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. આગળ 93 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી શેમાં વિષમ બીજાણુ જોવા મળે છે? એ ડ્રાયોપ્ટેરિસ, બી સાલ્વિનિયા, સી એડિએન્ટમ કે ડી ઇક્વિસેટમ. તો સાલ્વિનિયામાં વિષમ બીજાણુઓ જોવા મળે છે. આગળ 94 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીટમને સાયકસ અને પાઇનસથી જુદી પાડતી અને આવૃત બીજધારી સાથે સંબંધ ધરાવતી લક્ષણોની જોડ પસંદ કરો. એ રેઝિન નલિકા અને પર્ણમાં શિરાવિન્યાસનો અભાવ, બી જલવાહક ઘટકોની હાજરી અને સ્ત્રીજન્યુધાનીનો અભાવ, સી પરિપુષ્પ અને 2 આવરણો, ડી ભ્રૂણ વિકાસ અને અગ્રીય વર્ધનશીલ પેશી. તો
નીટમને સાયકસ અને પાઇનસથી જુદી પાડતી અને આવૃત પિત્તધારી સાથે સંબંધ ધરાવતી લક્ષણોની જોડમાં બી જલવા ઘટકોની હાજરી એમાં જોવા મળે છે અને સ્ત્રી જન્યુધાનીનો અભાવ જોવા મળે છે. આગળ વાત કરીએ 95 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ એક ગૃહી છે? પાઇનસ, સાયકસ, પપૈયું કે માર્કેન્શિયા? તો પાઇનસ એ એક ગૃહી વનસ્પતિ છે. આગળ નીચેનામાંથી શેમાં એકવિધ જીવનચક્ર હોય છે? પોલિટ્રિકિયમ, યુસ્ટિલાગો, ઘઉં કે પછી ફ્યુનારિયા? તો યુસ્ટિલાગોમાં એકવિધ જીવનચક્ર જોવા મળે છે. આગળ નીચેનામાંથી કઈ વાહક પેશીધારી અપુષ્પ વનસ્પતિ છે? ઝીંકો, બી માર્કેન્સિયા, સી સીડ્સ, ડી ઇક્વિસેટમ? તો ઇક્વિસેટમ એ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે, એટલે ઇક્વિસેટમ ત્રિઅંગી વનસ્પતિ છે જેમાં વાહક પેશીની રચના જોવા મળે છે પણ એમાં પુષ્પ જોવા મળતા નથી. આગળ 98 નંબરનો તમને ક્વેશ્ચન આપ્યો છે. લીલમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને માનસ, બી હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન્સ, સી પેક્ટિન, સેલ્યુલોઝ અને પ્રોટીન્સ, ડી સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન્સ? તો આન્સર આવશે લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને માનસની બનેલી હોય છે. આગળ 99 શેમાં નરજન્યુજનક અને માદાજન્યુજનક સ્વતંત્ર હોય છે? એ રાઈ, બી એરંડો, સી પાઇનસ, ડી સ્પેગ્નમ? તો સ્પેગ્નમ એમાં નરજન્યુજનક અને માદાજન્યુજનક સ્વતંત્ર હોય છે. આગળનો ક્વેશ્ચન છે કેટલાક ઊંચા તાપમાનમાં જીવી શકતા સજીવો કે જે ખૂબ જ અમ્લીય pH2ના નિવાસસ્થાનમાં વિકસે છે, અમ્લીય નિવાસસ્થાનમાં વિકસે છે, તે કયા વિભાગમાં આવે છે? એ યુ બેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયામાં, બી સાયનોબેક્ટેરિયા અને ડાયટમ્સમાં, સી પ્રોટિસ્ટા અને મોસમાં, ડી પ્રહરિતા અને ઈસ્ટમાં? તો એનો આન્સર આવશે કે ઊંચા તાપમાનમાં જીવી શકતા સજીવો જે ખૂબ જ અમ્લીય નિવાસસ્થાનમાં વિકસે છે એને યુ બેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયામાં મૂકવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે 101. આવૃત પિત્તધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે? એ ભ્રૂણપૂટમાં, બી અંડકમાં, સી ભ્રૂણપોષ અને ડી પરાગકોટર? તો આવૃત પિત્તધારીમાં સક્રિય મહાબીજાણુ એ ભ્રૂણપૂટમાં વિકાસ પામે છે. આગળ કઈ વનસ્પતિ બીજાણુ 102 કઈ વનસ્પતિ બીજાણુ અને ભ્રૂણ ઉત્પન્ન કરે છે પરંતુ વાહક પેશી ધરાવતી નથી? ત્રિઅંગી, લાલ લીલ, દ્વિઅંગી કે બદામી લીલ? તો એનો આન્સર આવશે દ્વિઅંગી. દ્વિઅંગી વનસ્પતિ બીજાણુ અને ભ્રૂણ ઉત્પન્ન કરે છે પરંતુ એમાં વાહક પેશીનો અભાવ હોય છે. આગળ ત્રિઅંગી શેની હાજરીને કારણે દ્વિઅંગીથી જુદી પડે છે? એ સ્વતંત્ર જન્યુજનક, સુવિકસિત વાહક પેશી, માદા જન્યુજનક કે કસાધારી નરજન્યુ? તો આન્સર આવશે ત્રિઅંગી વનસ્પતિમાં સુવિકસિત વાહક પેશી જોવા મળે છે જ્યારે દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે, એટલે એ બાબતથી જુદી પડે છે. આગળ વાત કરીએ તો 104 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ત્રિઅંગીમાં અર્ધીકરણ કઈ અવસ્થામાં થાય છે? એ જન્યુ નિર્માણ સમયે, બી બીજાણુ નિર્માણ વખતે, સી પ્રદેહ નિર્માણ વખતે કે ડી પ્રજનન અંગોના નિર્માણ સમયે? તો એનો આન્સર આવશે બી બીજાણુ નિર્માણ વખતે ત્રિઅંગીમાં અર્ધીકરણ થાય છે. આગળ 105 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. સાયકસમાં પરાગનયન શેના દ્વારા થાય છે? પવન દ્વારા, બી કીટક દ્વારા, સી પાણી, ડી એ અને બી? તો આન્સર આવશે સાયકસમાં પરાગનયન પવન દ્વારા થાય છે.
આગળનો 106 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે યુલોથ્રિક્સ પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન અર્ધીકરણ કયા તબક્કે થાય છે? યુલોથ્રિક્સ પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસમાં અર્ધીકરણ કયા તબક્કે થાય છે? એ જન્યુ નિર્માણ સમયે, બી અલૈંગિક ચલબીજાણુના નિર્માણ સમયે, સી અલૈંગિક ચલબીજાણુના અંકુરણ સમયે કે ડી અલિંગી પ્રજનન દરમિયાન? તો આન્સર આવશે કે અલૈંગિક ચલબીજાણુના અંકુરણ સમયે અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. આગળ 107 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે કઈ વનસ્પતિ બીજાણુ અને વાહક પેશી ધરાવે છે પરંતુ બીજનો અભાવ છે? દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્દારી અને આવૃત બિદ્દારી. તો ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ અને વાહક પેશી હાજર છે પરંતુ એમાં બીજનો અભાવ જોવા મળે છે. આગળ પાઇનસ 108 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે પાઇનસ અને સાયકસમાં અંડકની ફરતે કેટલા અંડક આવરણ આવેલ હોય છે? 2, 3, 1 કે 4? તો પાઇનસ અને સાયકસની ફરતે એક અંડક આવરણ આવેલું હોય છે. આગળ 109 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે પ્રદેજન્યુજનક ફલન વગર હંસરાજનો છોડ એટલે કે બીજાણુજનક પેદા કરે તેને શું કહે છે? એ અબીજાણુતા એપોસ્પોરી, બી અજનન એપોગેમી, સી અપરાગ ફલન પાર્થેનોકાર્પી, ડી અપરાગજનન પાર્થેનોજીનેસિસ. તો પ્રદેજન્યુજનક ફલન વગર હંસરાજનો છોડ બીજાણુજનક પેદા કરે છે તો એને અજનન એપોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આગળ 110 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે બીજાણુજનકમાંથી સીધા જન્યુજનકના નિર્માણને શું કહે છે? એ અજનન, બી અબીજાણુતા, સી મુક્ત સ્ત્રી કેસરી, ડી અપરાગજનન. તો બીજાણુજનકમાંથી સીધા જન્યુજનકના નિર્માણને અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ 111 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે અનાવૃત બિદ્દારીમાં શું હોતું નથી? એ જલવાહિનીઓ અને ચાલની નલિકાઓ, બી જલવાહિનીકીઓ અને ચાલની નલિકાઓ, સી જલવાહિનીઓ, ચાલની નલિકાઓ અને સાથી કોષો, ડી જલવાહિનીકીઓ અને સાથી કોષો. તો આપણે અનાવૃત બિદ્દારી આવૃત બિદ્દારીમાં આગળનું એક ચેપ્ટર છે વનસ્પતિ પેશીવિદ્યા, એમાં બધી વાહક પેશીદારી વિશે સમજવાનું છે. તો અહીંયા અનાવૃત બિદ્દારીમાં શું નથી હોતું? તો અનાવૃત બિદ્દારીમાં જલવાહિનીઓ, ચાલની નલિકાઓ અને સાથી કોષોનો અભાવ હોય છે. આ જલવાહિનીઓ, ચાલની નલિકાઓ અને સાથી કોષો એ આવૃત બિદ્દારી વનસ્પતિમાં જોવા મળે છે, અનાવૃત બિદ્દારી વનસ્પતિમાં જોવા મળતી નથી. તો અનાવૃત બિદ્દારીમાં શું હોતું નથી? તો એનો આન્સર આવશે સી જલવાહિનીઓ, ચાલની નલિકાઓ અને સાથી કોષો. આગળ બધી લીલમાં હોય તેવું રંજક દ્રવ્ય કયું છે? એ ક્લોરોફિલ એ અને ડ્રાયકોબિલિન્સ, બી ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ, સી ક્લોરોફિલ બી અને ક્લોરોફિલ, ડી ક્લોરોફિલ બી અને કેરોટીનોઇડ્સ. તો ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ એ બધી જ લીલમાં જોવા મળે છે. આગળ સાયકસની પરાગરજ કઈ અવસ્થામાં ત્યાગ કરવામાં આવે છે? એક કોષી, બે કોષી, ત્રણ કોષી કે ચાર કોષી? તો સાયકસની પરાગરજને ત્રણ કોષી અવસ્થામાં ત્યાગ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે 114 નંબરનો દ્વિઅંગી એ ઉભયજીવી છે કારણ કે એ પ્રજનન કોષોના વહન માટે તેમની પાણીની આવશ્યકતા છે, બી તે ભેજવાળી જગ્યાએ જોવા મળે છે, સી તે મુખ્યત્વે જળવાસી છે, ડી ઉપરોક્ત બધા જ. તો આન્સર આવશે એ દ્વિઅંગી એ ઉભયજીવી છે કારણ કે એમને પ્રજનન કોષોના વહન માટે તેમને પાણીની આવશ્યકતા હોય છે. આગળ 115 નંબરનો ક્વેશ્ચન છે કયો ચાલતો હંસરાજ છે જેના પર્ણની ટોચ જમીનને સ્પર્શે ત્યારે તે નવો છોડ ઉત્પન્ન કરે છે? આ માહિતી તમારી એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, છતાં યાદ રાખજો વધારાની માહિતી. એડિયેન્ટમ, ટેરિડિયમ, ટેરિસ કે માર્સેલિયા.
તો એડિએન્ટમ એ ચાલતો હંસરાજ છે, જેના પર્ણની ટોચ જમીનને સ્પર્શે તો તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. આગળ વાત કરીએ તો 116 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. મૂસ શેના દ્વારા આધાર સાથે ચોંટેલ રહે છે? એ એકકોષી સરળ મૂલાંગો, બી બહુકોષી શાખિત ત્રાંસા વિટપીય મૂલાંગો, સી શાખિત બહુકોષ કેન્દ્રી મૂલાંગો, ડી ગંડિકામય મૂલાંગો. તો એનો આન્સર આવશે બી. મોસ એ બહુકોષી શાખિત ત્રાંસા અને વિટપીય મૂલાંગો દ્વારા, વિટપ એટલે કે મૂલાંગોમાં અંદર પડદા જેવી રચના આવેલી હોય છે, તો મોસ એ બહુકોષી શાખિત અને ત્રાંસા વિટપીય મૂલાંગો દ્વારા આધાર સાથે ચોંટેલા હોય છે. ઔદ્યોગિક, આગળ 117 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ઔદ્યોગિક રીતે અગર શેમાંથી મેળવવામાં આવે છે? એ હરિત લીલ, બી નીલ હરિત લીલ, સી બદામી લીલ, ડી લાલ લીલ. તો ઔદ્યોગિક રીતે અગર એ બદામી લીલમાંથી મેળવવામાં આવે છે. આગળ ફ્લોરિડિયન 118 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ શેમાંથી મળે છે? એ મિક્સોફાઇસી, બી ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ, સી રોડોફાઇસી એટલે કે લાલ લીલ અને ડી બદામી લીલ. તો એનો આન્સર આવશે સી રોડોફાઇસી લાલ લીલમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ પ્રાપ્ત થાય છે. આગળ મોસના પ્રાવરમાં કેટલા પરિમુખ દંત હોય છે? જો કે આની માહિતી તમને આપેલી નથી. એક વલયમાં 16, બે વલયમાં 16, સી બે વલયમાં 32, ડી એક વલયમાં 32. તો એનો આન્સર આવશે કે મોસનું જે પ્રાવર હોય છે એમાં પરિમુખ દંત આવેલા હોય છે, જે એને સ્ફોટનમાં મદદ કરે છે. તો એમાં બે વલયમાં 32 પરિમુખ દંત આવેલા હોય છે. આગળ અનાવૃત બિદ્દારીના પર્ણમાં 16 રંગસૂત્ર હોય છે, તો તેના ભ્રૂણપોષમાં કેટલા રંગસૂત્રો હશે? એ 16, બી 23, સી 22, ડી 8 રંગસૂત્ર. તો એનો આન્સર આવશે 8 રંગસૂત્ર. આગળ બેવડું ફલન, કારણ કે અનાવૃત બિદ્દારીમાં ફલન પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થાય છે, એટલા માટે એમાં ભ્રૂણપોષમાં 8 રંગસૂત્રો હશે. આગળ બેવડું ફલન એ શાની લાક્ષણિકતા છે? ત્રિઅંગી વનસ્પતિની, અનાવૃત બિદ્દારી વનસ્પતિની, દ્વિઅંગી વનસ્પતિની કે આવૃત બિદ્દારી વનસ્પતિ? તો બેવડું ફલન એ આવૃત બિદ્દારી વનસ્પતિની લાક્ષણિકતા છે. આગળ કઈ લીલ 122 નંબરનો ક્વેશ્ચન છે. કઈ લીલ પ્રોટીનસભર હોય છે? એ ક્લોરેલા, બી ઓસિલેટોરિયા, સી યુલોથ્રિક્સ, ડી સ્પાઇરોગાઇડા. તો ક્લોરેલા લીલ એ પ્રોટીનસભર લીલ છે. આગળનો તમને ક્વેશ્ચન આપેલો છે. વાહક પેશીધારીમાં શેનો સમાવેશ થાય છે? વાહક પેશીધારીમાં શેનો સમાવેશ થાય છે? એક ફક્ત દ્વિઅંગી, ફક્ત ત્રિઅંગી, સી અનાવૃત બિદ્દારી અને આવૃત બિદ્દારી, ડી ત્રિઅંગી, અનાવૃત બિદ્દારી અને આવૃત બિદ્દારી. તો એનો આન્સર આવશે ડી. વાહક પેશીધારીમાં ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બિદ્દારી અને આવૃત બિદ્દારી વનસ્પતિનો સમાવેશ થાય છે. આગળનો 124 નંબરનો તમને ક્વેશ્ચન આપ્યો છે. હંસરાજમાં પ્રદેયમાં ખાલી જગ્યા હોય છે. એ પૂધાની અને અંડધાની નીચેની સપાટીએ હોય છે, બી પૂધાની અને અંડધાની ઉપરની સપાટીએ હોય છે, સી પૂધાની ઉપરની સપાટીએ અને અંડધાની નીચેની સપાટીએ હોય છે, ડી પૂધાની નીચેની સપાટીએ અને અંડધાની ઉપરની સપાટીએ હોય છે. તો એમાં આન્સર આવશે પૂધાની અને અંડધાની નીચેની સપાટીએ હોય છે. આગળ 125 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. વાહિનીઓ અને સાથી કોષો શેમાં જોવા મળે છે? એ આવૃત બિદ્દારી, બી અનાવૃત બિદ્દારી, સી ત્રિઅંગી કે વિષાણુ. બરાબર. તો વાહિની અને સાથી કોષો એ એટલે કે જલવાહિનીઓ અને સાથી કોષો, ચાલની નલિકા અને સાથી કોષો, જલવાહિનીઓ અને સાથી કોષો એ આવૃત બિદ્દારી વનસ્પતિમાં જોવા મળે છે. આગળ 126 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. પરાગનયન દરમિયાન પાઇનસની પરાગરજ કેવી હોય છે? એકકોષી, દ્વિકોષી,
ત્રિકોષી કે ચારકોષી? તો પરાગનયન દરમિયાન પાઇનસની પરાગરજ ચારકોષી જોવા મળે છે. આગળ 127 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને ફાઇકોઇરિથ્રિન શેમાં જોવા મળે છે? એ હરિત લીલમાં, બી બદામી લીલમાં, સી નીલ હરિત લીલમાં કે ડી લાલ લીલમાં? તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી અને ફાઇકોઇરિથ્રિન એ લાલ લીલમાં જોવા મળે છે. આગળ 128 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. મોસના બીજાણુજનક શું ધરાવતા નથી? એ બીજાણુ પ્રસારક એટલે કે ઇલેટર્સ, બી સલાકા, સી પાદ કે ડી કોલ્યુમેલા? તો એનો આન્સર આવશે એ બીજાણુ પ્રસારક એટલે કે ઇલેટર્સ ધરાવતા નથી. આગળ 129 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. મોસમાં માદા પ્રજનન અંગને શું કહે છે? એ અંડધાની, બી આસ્કોગોનિયા, સી સ્ત્રીજન્યુધાની, ડી પૂજન્યુધાની? તો મોસમાં માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. આગળ 130 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. મોટાભાગની લીલમાં સંચિત દ્રવ્ય શું હોય છે? ચરબી, સ્ટાર્ચ, ગ્લાયકોઝન કે સેલ્યુલોઝ? તો મોટાભાગની લીલમાં સંચિત દ્રવ્ય તરીકે સ્ટાર્ચ આવેલો હોય છે. આગળ એન્થોસિરસ અને બી ભૂમિય દ્વિઅંગી વનસ્પતિઓ શું હતી? એ લાલ લીલ, બી બદામી લીલ, સી હરિત લીલ કે પછી દ્વિઅંગી વનસ્પતિ? એન્થોસિરોસ અને ભૂમિય દ્વિઅંગીઓ, એન્થોસિરોસ અને ભૂમિય દ્વિઅંગી વનસ્પતિઓ શું હતી? લાલ લીલ, બદામી લીલ, હરિત લીલ કે દ્વિઅંગી? તો એનો આન્સર આવશે દ્વિઅંગી વનસ્પતિ. આગળનો ક્વેશ્ચન તમને આપ્યો છે. સાયકસના પ્રવાળ મૂળ શું છે? ઋણ ભૂવર્તી, ધન ભૂવર્તી, ધન પ્રકાશાનુવર્તી કે ઋણ પ્રકાશાનુવર્તી? તો સાયકસના પ્રવાળ મૂળ ઋણ ભૂવર્તી છે, કારણ કે જમીનની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે. આગળનો તમને ક્વેશ્ચન આપેલો છે 133 નંબરનો. મોસ એ શું છે? વિષમગૃહી, દ્વિગૃહી, એકગૃહી કે ત્રિગૃહી? તો આન્સર આવશે એકગૃહી. આગળ 134 નંબરનો છે તે જીવંત અશ્મિ છે. પાઇનસ, સાયકસ, સેલાજિનેલા કે મેટાસિકોઇયા? તો એનો આન્સર આવશે બી સાયકસ એ જીવંત અશ્મિ છે. આગળની આપણે વાત કરીએ તો 135 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. આવૃત બીજધારી અનાવૃત બીજધારીથી કઈ રીતે જુદી પડે છે? આવૃત બીજ, મોટા પર્ણો, બીજ કે સોટી મૂળ? તો આન્સર આવશે આવૃત બીજ. આવૃત બીજધારીમાં બીજ ફલાવરણથી આવૃત હોય છે, જ્યારે અનાવૃત બીજધારીમાં બીજ ફલાવરણથી આવૃત હોતા નથી. આગળ 136 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી શું એકદળી માટે સાચું નથી? એ સમાંતર શિરાવિન્યાસ, એક જ બીજપત્ર, ચતુ કે પંચાવયવી પુષ્પ, અસ્થાનિક મૂળ? તો આન્સર આવશે સી ચતુ કે પંચાવયવી મૂળ ચતુ કે પંચાવયવી પુષ્પ એકદળી વનસ્પતિમાં જોવા મળતા નથી. એકદળી વનસ્પતિમાં ત્રિઅવયવી પુષ્પ જોવા મળે છે. આગળ વાત કરીએ 137 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ કઈ છે? એ અનાવૃત બીજધારી, બી ત્રિઅંગી, સી બેક્ટેરિયા કે ડી આવૃત બીજધારી? તો વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ એ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે. આગળ હવે અહીંયા તમને જોડકું આપેલું છે, બરાબર? તો એમાં લાલ લીલ, તો લાલ લીલ ધ્યાન રાખજો. લાલ લીલનું ઉદાહરણ થશે પોલીસાઇફોનિયા. પ્રહરિતાનું ઉદાહરણ થશે માર્કિન્સિયામાં પ્રહરિતા જોવા મળે છે. ચાલતો હંસરાજ એનું ઉદાહરણ છે એડિએન્ટમ, અને અનાવૃત બીજધારીનું ઉદાહરણ છે પાઇનસ, બરાબર? તો એની સામે આવશે આર, બીની સામે આવશે પી, બરાબર? પછી સીની સામે આવશે
એસ અને ડીની સામે આવશે ક્યુ. તો તમારો આન્સર થશે સી. બરાબર. લાલ લીલ પોલિસાઇફોનિયા, પ્રહરિતા માર્કેન્શિયા, ચાલતો હંસરાજ એડિયેન્ટમ, અનાવૃત બિદ્ધારી પાઇનસ. તો તમારો આન્સર થશે સી. આગળ, હંસરાજનો પ્રદેશ શું ઉત્પન્ન કરે છે? એ બીજાણુ, બી શંકુ, સી પ્રજનનકોષ, ડી એ અને સી બંને. તો આન્સર આવશે હંસરાજનો પ્રદેશ પ્રજનનકોષોનું નિર્માણ કરે છે. આગળ, આવૃત બિદ્ધારીની જેમ નીચેનામાંથી કઈ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે? સ્પાયરોગાયરા, એક્ટોકાર્પસ, ફ્યુકસ કે પોલિસાઇફોનિયા. તો આવૃત બિદ્ધારીની જેમ ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. અપવાદરૂપ લીલ છે કે જે દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. આગળ, નીચેનામાંથી કયું ત્રિઅંગી નથી? સેલાજિનેલા, ઇક્વિસેટમ, સાલ્વિનિયા કે પોલિટ્રિકિયમ. તો એનો આન્સર આવશે ડી. પોલિટ્રિકિયમ એ ત્રિઅંગી વનસ્પતિ નથી. બાકીની બધી સેલાજિનેલા, ઇક્વિસેટમ અને સાલ્વિનિયા એ ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે.